જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે મેવા લાડુ સિદ્ધ કરવાના છે. તો જેના માટે શું કરીએ, પહેલાં એક કઢાઈ લીધી, એમાં માપમાં 1 કપ અહીંયા દૂધ લઈ લીધું છે. નીચે જરાક ઘી લગાડી દઈએ, જેનાથી શું છે એમાં ચોંટે નહીં. એક વૈષ્ણવે મને પૂછ્યું છે કે લોઢાની કઢાઈ છે એમાં દૂધ ઘર સિદ્ધ કરે છે. તો વૈષ્ણવ, જો બને છે આમાં લોઢામાં આપણે કરીએ ને તો શું છે, દૂધમાં કડાશ ઉતરે. તો યા તો આપ નોનસ્ટિક લો, યા તો આપ આવી રીતે સ્ટીલની કઢાઈ લો. જો આવી કઢાઈ છે ને જાડા તળિયા, એટલે આ સ્ટીલ છે ને અલગ છે. તો આપણે આ મોલમાં અથવા તો આપણે ડીમાર્ટમાં સેજતાથી મળી જશે. આ ઓનલાઈન બી આપણે મળી જશે. આ વિનોદનું સ્ટીલ છે. તો દૂધ આવું ઘટ્ટ થઈ જાય, આપણે એની રબડી એટલે બાસુંદી બનાવવાની છે. તો 1 કપ અહીંયા દૂધ લીધું હતું. દૂધ આવી રીતે ઘટ્ટ થાય પછી આપણે આમાં છે ને સાકર, એટલે સાકરનું માપ 1/2 કપ. હવે આની આપણે બનાવવાની છે બાસુંદી, એટલે આમાં માપ સાકરનું માપ, કારણ કે આપણે સૂકું મેવું છે એટલે માપ 1/2 કપ લેવાનું છે. બસ આ સ્ટેજ પર એને નીચે ઉતારી લેવાનું છે. આનાથી ઘટ નથી કરવાનું. હવે શું કરીએ, અહીં ટોપરાનું ખમણ લીધું, સૂકો મેવો છે. અહીંયા છે કાજુ છે, બદામ છે, ચારોળી છે, અખરોટ છે અને પિસ્તા છે, જે 4-4, 5-5 નંગ મેં લીધા છે. તો એને આવી રીતે પહેલાં ટૂંક કરી લઈએ, બધા આવી રીતે. તો આ માપમાં 1/2 કપ આ થશે. આ કહું છું, જેટલી સાકર લીધી એટલું જ સૂકો મેવું છે. હવે આપણે એને શું કરીએ, અહીંયા ઘીમાં એને શેકી લેવાનું છે. અહીં 2 ચમચી ઘી પધરાવી અને ઘીમાં એને શેકી લઈએ. હવે શેકીએ કેવી રીતે, ધીમા ગેસે, હાઈ ફ્લેમ પર નહીં શેકવાનું, નહીં તો શું છે તરત જ લાલ થઈ જશે. આપણે એને લાલ નથી કરવાનું, એને સુંદર શેકવાનું છે, ગોલ્ડન બ્રાઉન કલરનું. આ શેકાઈ જાય ગોલ્ડન બ્રાઉન કલરનું, પછી આપણે ગેસને બંધ કરી દેવાનું અને એમાં ટોપરાનું જે ખમણ છે એ બી પધરાવી દેવાનું અને એને બી શેકી લેવાનું. અને ગેસ બંધ જ રાખવાનું, નહીં તો ટોપરાનું ખમણ બળી જશે. તો આપણે જો એનો રંગ બદલાઈ ગયો છે. હવે આપણે શું કરીએ, આપણે જે બાસુંદી એટલે રબડી રેડી કરી છે, તૈયાર કરી છે, એ રબડીમાં આપણે આ સૂકો મેવો શેકેલો ઘીમાં એ આપણે એમાં પધરાવી દઈએ. અને આ ઘૂંટેલું કેસર છે, દૂધમાં પહેલાં જ પલાળી દીધું હતું, એ એમાં પધરાવી દઈએ. સાથે એલચીનો પાવડર છે 1/2 ચમચી. હવે એને સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ પર આપણે મૂકી દઈએ, પણ ગેસની ફ્લેમ છે ધીમે જ રાખવાની છે, હાઈ નહીં કરવાની, નહીં તો સામગ્રી દાજી જશે નીચેથી. અને એને ખાસી વાર નહીં લાગે, ખાલી આપણે બાસુંદી જે રબડી બનાવશું એમ જ થોડીક વાર લાગશે, પછી આમાં વાર નહીં લાગે. તો ખૂબ સુંદર અને સરળ સામગ્રી છે મેવા લાડુ, દૂધઘરની સામગ્રી છે. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. અહીંયા 1 ચમચી આપણે ઘી પધરાવી દઈશું. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો અને બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી સરળ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. લોહીયામાં જ્યાં સુધી મિશ્રણ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. લોહીયું છોડી દે મિશ્રણ, પછી આપણે ગેસને બંધ કરી દેવાનું. તો આપણું ટેક્સચર અહીંયા જો આપણે આગળ સમજાશે કે કેવું ટેક્સચર એનું જોશે આપણે. તો અહીં જો લોહીયું છોડી દીધું છે, ટેક્સચર આખું બદલાઈ ગયું છે. હવે આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી દેવાનું છે અને લોહીયામાં જઈને રહેવા દેવાનું છે ઠંડુ થવા માટે. આવી રીતે આપણે અહીં જો એને મેં નીચે ઉતારી લીધું, ઠંડુ થઈ ગયું. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. તો વિડીયો જો ગમે તો આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી જાય. એને એક પ્લેટમાં કાઢી લઈએ અને સેજ ઘીવાળા હાથ કરીને આપણે એના નંગ વાળી લઈએ, લાડુ વાળી લઈએ. આપ નાની મોટી સાઇઝના વાળી શકો છો. જો મેં આ સાઇઝના વાળ્યા છે, ખૂબ સુંદર અને સરળ. અને ખસખસ છે, ખસખસ ઉપરથી જરાક એવું ખાલી છાંટી દેવાનું છે બસ. તો આવી રીતે બધા લાડુ વાળી લઈએ. તો ખૂબ સરળ અને સુંદર મેવા લાડુ સિદ્ધ થઈ ગયા છે, શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ. તો અહીં બધા લાડુ મેં વાળી લીધા છે. હવે આપણે એની પ્લેટમાં સાજી લઈએ.
તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. વૈષ્ણવ મને કીધું છે મનોહર અને મનમનોહરના લાડુ કેવી રીતે સિદ્ધ કરાય, તો વહેલા ચોક્કસથી સામગ્રી આપ સાથે શેર કરીશ. એક વૈષ્ણવ મને કીધું સંધાણાની સામગ્રી શેર કરું, પણ આપણે કયા સંધાણાની વિડીયો જોવું છે પ્લીઝ મને કમેન્ટ કરશો. ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.